નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાનક એ ધૂમકેતુની વાર્તા ભૈયા દાદા ઉપરથી લેવામાં આવ્યું છે. ધૂમકેતુ અર્વાચીન ગુજરાતી સાહિત્ય તેમજ ગાંધી યુગના ખૂબ જ પ્રસિદ્ધ વાર્તાકાર. એમની વાર્તાનું મૂળભૂત કેન્દ્રબિંદુ માનવીય સંવેદના અને મૂડીવાદની શોષણ વૃત્તિ ઉપર એમનો ખૂબ જ ઘાતક કટાક્ષ હોય છે. અને જ્યારે કોઈ મૂડીવાદ માનવીય સંવેદનાને લૂંટે છે, કોઈ નિષ્ઠા અને પ્રામાણિકતાને લૂંટીને ખોખરી કરી નાખે છે, ત્યારે આ કસબી લેખકની વાર્તા સમાજની અંદર રહેલા આવા પાત્રોને આપણી સમક્ષ રજૂ કરે છે. દોસ્તો, એક નગરમાં ભૈયા દાદા નામે એક વૃદ્ધ ચોકીદાર એ શેઠની ત્યાં નોકરી કરે. આમ તો એ હતા પરપ્રાંતિ, પરંતુ એની નિષ્ઠા અને પ્રામાણિકતા એ હંમેશા શેઠ સાથે અને શેઠની પેઢી સાથે સમર્પિત રહેતી હતી. ટાઢ હોય, તડકો હોય કે અનરાધાર વરસાદ વરસતો હોય, પરંતુ એ એમની ચોકિયાતપણાની જે ડ્યુટી હતી એ પૂરી ઈશ્વર સાક્ષી એ નિભાવતા. એમની દુકાનને, એમની પેઢીને ક્યાંય પણ આંચ ના આવે એ રીતના એ શેઠની નોકરી કરતા. એમના જીવનના મહત્તમ વર્ષો એ શેઠની ચાકરીની અંદર જતા રહ્યા. ઘણીવાર એવી આપાતકાલીન પરિસ્થિતિની અંદર પણ ભૈયા દાદા પોતાના જીવના જોખમે પણ એ દુકાનની, એ પેઢીની રક્ષા કરતા. અને આમનો આ નિષ્ઠાવાળા સ્વભાવને કારણે લાખોની મિલકત ધરાવતી શેઠની દુકાન અને પૈસાથી છલકાતી એની તિજોરી, એ બધું સહી સલામત પહેલા ભૈયા દાદા ચોકિયાત હોવાને કારણે હતું. એટલે રાત્રે શેઠ નિરાતે સૂઈ શકતા. એક વખત એવું પણ બને છે કે શેઠની દુકાનમાં આગ લાગે છે. આજુબાજુના લોકો ફક્ત તમાશો જોવા ઊભા રહે છે. શેઠની પણ એ સળગતી દુકાનમાં અંદર જવાની હિંમત નથી આવતી. આ સમયે કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પોતાની જાતને હોમીને પણ ભૈયા દાદા શેઠના કિંમતી સામાનો, એની ઝવેરાત, એમના રૂપિયા, એમના ઘણા બધા દસ્તાવેજો એ પોતાના જીવના જોખમે પણ આગથી બચાવે છે. એવી જ રીતના સતત આખી રાત જાગતા ભૈયા દાદા પોતાની ડ્યુટીની અંદર ક્યારે પણ એને બેઈમાની નથી કરી. એટલા માટે રાત્રે ચોર લૂંટારાઓ પણ જ્યાં ભૈયા દાદાની ડ્યુટી હોય, જ્યાં ભૈયા દાદા જેવો ચોકિયાત હોય, ત્યાં આ નબળી માનસિકતા વાળા આ ચોર લોકો પણ ફરકતા નહીં. ભૈયા દાદા માંદા સાજા હોય તો પણ એ પોતાની ડ્યુટીમાંથી ક્યારેય રજા ના લેતા. એ ઓટલે સૂતા રહેતા અને હંમેશા રાત્રે ચોકી કરતા. આવા વર્ષો વિતાવી ગયા અને છેલ્લે એમની વયમર્યાદાને કારણે એ શેઠ પાસે રજા લેવા આવે છે કે શેઠ, હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું મારા વતન જવા માંગુ છું. ત્યારે શેઠ વિચારે છે અને અપવાદો બાદ કરતા મોટા ભાગના પૂંજીપતિઓ પોતાના નોકરો, ચાકરો, પોતાના નોકરિયાતને ચૂસી લે છે અને એની અંદરથી તમામ પ્રકારનો રસ ચૂસાઈ જાય છે, પછી એમને ફેંકી દે છે. જિંદગીના અમૂલ્ય વર્ષો એ નોકરિયાતના, એ ચોકિયાતના, એ કર્મચારીના મજબૂરીના કારણે કેટલીક મૂડી આપીને ખરીદી લે છે અને મહત્તમ સમય આ બિચારા લોકો એમની ચાકરીમાં પોતાની જિંદગી વ્યતીત કરી દેતા હોય છે. એટલે છેલ્લા સમયે ભૈયા દાદા રજા લેવા આવ્યા. ભૈયા દાદાની આત્મીયતા એ શેઠ સાથે અને શેઠની પેઢી સાથે એક મંદિરમાં જેવી શ્રદ્ધા હોય એવી શ્રદ્ધા એ ભૈયા દાદાને પોતાની નોકરી માટેની હતી. એ શેઠની પેઢીને મંદિર ગણતા હતા,
પરંતુ શેઠ એ ફક્ત ભૈયા દાદાને એક નોકર, એક ચોકિયાત, એક પૈસાથી ખરીદેલો માણસ, આથી વિશેષ કશું પણ ન માનતા. ભૈયા દાદાની વર્ષોની નિષ્ઠાનું મૂલ્ય મુઠ્ઠી સમાય એટલી પોટલીમાં એને કેટલાક પૈસા આપી અને પૂરી શુષ્કતાથી ભૈયા દાદાને વિદાય કરી દે છે. કારણ કે શેઠની મૂડીવાદી માનસિકતા એવું વિચારતી હતી કે આજે આ ભૈયા દાદા ઉંમરલાયક થયા, હવે એ કામનો પણ શું, અને એની બદલે બીજો કોઈ પણ વ્યક્તિ મજૂર ગોતી લેશું તો એની જગ્યાએ એ ગોઠવાઈ જશે. અને ભૈયા દાદા એક પીડા સાથે, કારણ કે નિષ્ઠાથી વર્ષોથી જે પેઢી સાથે કામ કર્યું હતું એ તો આત્મીયતાથી જોડાયેલા હતા, અને પેલો શેઠ છે એ તો વ્યાપારી દ્રષ્ટિએથી જોડાયેલો હતો ભૈયા દાદા સાથે. એમની પાસે લાગણી કે સંવેદના કશું નહોતું. અને ભૈયા દાદા પોતાના વતન જવા રેલવેની અંદર બેસી જાય છે. તરતો તરત બીજો વ્યક્તિ ભૈયા દાદાની જગ્યાએ નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ ભૈયા દાદા ગયા પછી શેઠને ખબર પડે છે કે વાસ્તવમાં નિષ્ઠા અને પ્રામાણિકતા વાળો માણસ એક કર્મઠ વ્યક્તિ મેં ગુમાવ્યો છે. કારણ કે હવે જેણે ચોકિયાત તરીકે ભરતી કરી એ વાસ્તવમાં એક નોકરિયાત તરીકે જ કામ કરે છે, ઘડિયાળના કાંટા સાથે કામ કરે છે, અને આટલા રૂપિયાની અંદર આટલું જ હોય, જીવનું જોખમ ન લેવાય. આ બધી વૃત્તિઓ ખૂબ જ થોડા સમયની અંદર શેઠને ખબર પડી જાય છે પેલા નવા માણસ માટેની. એટલે શેઠ જે રાત્રે નિરાતે સૂતા હતા એની જગ્યાએ એને રાતનો અજંપો અને ઉજાગરો ચાલુ થઈ ગયો. કારણ કે એની પેઢીની સલામતી રૂપિયા દેતા કર્મચારીમાંથી નથી મળતી, પરંતુ નિષ્ઠાવાળો વ્યક્તિ જ્યારે કોઈ પેઢી કે કોઈ ક્ષેત્રની અંદર એક ચોકીદારની જેમ ઊભો હોય છે ત્યારે એની સલામતી એ અકબંધ રહેતી હોય છે. અને ભૈયા દાદા ગયા પછી ખબર પડી અને શેઠ રેલવે સ્ટેશને જાય છે, પણ ત્યાં એમને ફક્ત અને ફક્ત રેલવેના એન્જિનમાંથી નીકળતા ધુમાડા દેખાય છે. દોસ્તો, જીવનના કોઈ પણ સંબંધ કે કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે તમારી સાથે કોઈ નબળો વ્યક્તિ આવશે તો તત્કાલ તમને એમનો પરિચય થઈ જશે. પરંતુ કોઈ સારો, નિષ્ઠાવાન, પ્રામાણિક અને સંવેદનશીલ માણસ, સમર્પિત થયેલો માણસ તમારી સાથે વર્ષો સુધી રહેશે તો પણ તમને એની ભણક પણ નહીં આવે. પરંતુ જ્યારે એ તમારી વચ્ચેથી વિદાય લેશે ત્યારે એનો ખાલીપો તમને વર્તાશે. જીવનમાં રૂપિયાથી બધું ખરીદી શકાય છે, પરંતુ નિષ્ઠા અને પ્રામાણિકતા એ ખરીદી નથી શકાતી. અને આ જ માનવીય ભાવને અહીં ધૂમકેતુએ એક માનવીય સંવેદના અને એક સામાજિક વિસંવાદિતાને આપણે સમક્ષ રજૂ કરી છે. ધન્યવાદ.